કે જૂનો કે જે કહેવું હોય તે કયો, મૂળ પૂતગલમય છે, એમાં આત્મા છે. તો જ્યાં આત્માનો અભાવ છે ત્યાં કર્મનો અભાવ છે. સંસારી જીવાત્માનો જ્યાં આત્મા છે ત્યાં સંસારી આત્મા કર્મથી સંલગ્ન છે. ધૂળ ધોયો બધી માટી એક બાજુ કરે છે અને અંદરથી સોનાની કણી, સમજી ગયા? તો દેહરૂપી દેવળની અંદર એક તન પણ છે, એ સોનાની કણી નથી. મન પણ છે, એ સોનાની કણી નથી. વિચારવાણી વર્તન પણ છે, એ કોઈ સોનાની કણી નથી. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો છે, એ કોઈ સોનાની કણી નથી. એ બધી ઉદયની જાત છે. મને ઇજ્જત બહુ મળી, મારી નામના ઘણી વધી, મારી કામનાનો કોઈ પાર નથી. જેટલું બોલવું એટલું બોલો, પરંતુ ઉદયની શેત્રંજી સિવાય કાંઈ ખરું? આપણા બધા કરતા ધૂળ ધોયો હાથ કરતી હાથ, સમજી ગયા છો? એ ઝીણી ધૂળ હોય તોય કાઢે છે, જાડી ધૂળ હોય તોય કાઢે છે, નજીકની ધૂળ હોય તોય રહેવા દેતો નથી, દૂરની ધૂળ આવી હોય તો હડવા તૈયાર નથી. પરંતુ મુझे क्या चाहिए તો બધાને ખબર છે ધૂળ ધોયાને સોનાની કણી સિવાય કાંઈ જોઈતું નથી. આ સભામાંથી આંગળી ઊંચી કરો, મારે આત્મા સિવાય કાંઈ જોઈતું નથી. સમજી ગયા છે? કોઈ ઊંચી કરે? ગુરુદેવ હજી નોકરીએ બાકી છે, છોકરીએ બાકી છે. સમજી ગયા છો ભાઈ? તો મારે વાત એ કરવી છે, ઉદયનો પ્રેમી જે જીવાત્મા છે એ ઉદયને છોડવા તૈયાર નથી. અને આત્માને પકડવા તૈયાર નથી. તો આપણા જે સંતો છે, દેશી ભાષામાં કહેવું હોય તો ધૂળ ધોયા છે. દેશી ભાષામાં કહેવું હોય તો ધૂળ ધોયાથી વિશેષ નથી. અને આગમકારો લખે છે કે અહમાસી, मैं कौन हूं? હું કોણ છું? તો ભારતને પૂછવામાં આવે છે કે હું આનો દીકરો છું, સમજી ગયા છો? મોટાને પૂછવામાં આવે છે કે હું મામલતદાર છું, આ કે છે હું કલેક્ટર છું, આ કે છે હું પ્રમુખ છું. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, કોઈ બોલતું નથી, હું આત્મા છું. સમજી ગયા છો? તો જેને જે પદ મળ્યા હોય એ બધા ઉદયના ઘરના છે. હે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર. દિવસ પછી રાત છે અને ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. ભરતી પછી ઓઠ છે, ઓઠ પછી જુવા. એ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. ભરતી પછી ઓઠ છે અને ઓઠ પછી જુવાર. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. ભરતી પછી ઓઠ છે અને ઓઠ પછી જુવાર. ક્યાં? દરિયામાં. સમજી ગયા? જીવનને જ્યાં સુધી દરિયાનું સ્વરૂપ છે ત્યાં સુધી ઘડીકમાં આજીવાતમાં ધનવાન, ઘડીકમાં નિર્ધન છે, ઘડીકમાં ઇજ્જત વાળો, ઘડીકમાં આબરૂ વાળો, ઘડીકમાં નામના વાળો, ઘડીકમાં કામના વાળો. અને એક દિવસ ઇજ્જત, આબરૂ, નામના, કામના બધી. સમજી ગયા છે? તો મારે વાત એ કરવી છે કે જે જીવાત્માએ ઉદયનું દોરડું પકડેલું છે ત્યાં સ્થિતિ સ્થાપકતાનો અભાવ છે. હવે શું છે? જે જીવાત્માએ ઉદયનું દોરડું સંત મહાત્માના સમાગમે છોડીને આત્માનું દોરડું પકડ્યું છે, એ જ્યારે જુઓ ત્યારે એનો જીવન સ્થિતિ સ્થાપક. દાખલા તરીકે અયમુત્તો કુમાર 6 વર્ષનો બાલુડો. ગૌતમ સ્વામીની આંગળીએ ધર્મસ્થાનકે પહોંચ્યો છે. કોણ મળી ગયા? પૂર્ણ પરમાત્માનો ભેટો થઈ ગયો. તો વક્તા કહેવાય કોને?
પરમાત્મા મહાવીર સ્વામી કહી રહ્યા છે, એક શ્રોતા મળી અને મુક્ત મને પીરસે અને વક્તા કહેવાય છે. અનેક શ્રોતાની હાજરી હોય તો જ હું બોલું, તો જ શ્રોતા ડોલે, એ વક્તાની નિશાની નથી. પરમાત્મા મહાવીર સ્વામી સામે 12, 12:30 વાગે અહીં મુદ્દો કુમાર આવ્યો છે, કુમાર આવ્યો છે, કુમાર આવ્યો છે.